પાલનપુરમાં નશામુક્ત યુવા અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ। આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ અને યુવાનોને નશાથી દૂર રહેવા કરાયું આહવાન। પાલનપુર, બનાસકાંઠાના પાલનપુર ખાતે નશામુક્ત યુવા માટે વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આદર્શ નિવાસી શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના માય ભારત સંગઠનના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો અને વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામોથી માહિતગાર કરી નશામુક્ત જીવન જીવવા માટે જાગૃત કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન નશાના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી અસરો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ યુવાનોને સ્વસ્થ અને સશક્ત જીવન અપનાવી દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા પ્રેરણા આપવામાં આવી હતી। કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દેશભરના યુવાનો સાથેનો સીધો વર્ચ્યુઅલ સંવાદ રહ્યો હતો। વડાપ્રધાને યુવાનોને નશાથી દૂર રહેવા તેમજ વિકસિત ભારતના સંકલ્પમાં સક્રિય ભાગીદારી નોંધાવવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા નશામુક્ત ભારતના નિર્માણ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો। જિલ્લા યુવા અધિકારી સી.એ. કંચન રામરાખિયાણી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો, એનજીઓ તથા નાગરિકોને અભિયાન સાથે જોડાઈ નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી। પાલનપુરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સામાજિક કાર્યકર્તા કૃણાલ ભટ્ટ સહિત યુવાનોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી। આયોજકોના જણાવ્યા મુજબ નશામુક્ત યુવા જ સ્વસ્થ, સશક્ત અને વિકસિત ભારતના મજબૂત પાયારૂપ બની શકે છે। આગામી સમયમાં પણ નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। सबसे पहले आप सभी को नमस्कार। मैं जिला युवा अधिकारी कंचन रामरेखानी आप सबका इस कार्यक्रम में स्वागत करती हूँ। आज हमारे लिए एक बहुत बड़ी मुहिम चलाई गई है हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के द्वारा। नशा मुक्त युवा फॉर विकसित भारत संकल्प अभियान के तहत 1 करोड़ युवाओं से अधिक लोगों को और 10,000 लोकेशन से अधिक जगह पर हमारे संगठनों को, जैसे गैर सरकारी, सरकारी, प्राइवेट और जो भी स्पिरिचुअल ऑर्गेनाइजेशंस हैं, एनजीओज हैं, एनएसएस और माय भारत के तहत जितने भी कार्यक्रम हैं वो सब आज चलाए गए हैं। आज नरेंद्र मोदी जी ने एक शपथ दिलवाई है सबको नशा मुक्त युवा के लिए, ताकि हमारा देश विकसित भारत 2047 की तरफ एक और नया कदम उठा सके।